આમ તો નવસારી શહેરમાં વિવિધ દેવી દેવતાઓના ઘણા મંદિરો આવ્યા છે, પણ નવસારી શહેરના પૌરાણિક આશાપુરી માતા ઉપર ભક્તોની અનેરી શ્રદ્ધા રહી છે। એમ કહેવાય છે કે આશાપુરી માતાજી સયાજીરાવ ગાયકવાડના સપનામાં આવ્યા હતા, જે સપનામાં માતાજીએ સયાજીરાવને બહાર કાઢવા માટે કહ્યું હતું, જેથી સયાજીરાવ ગાયકવાડે માતાજીને બહાર કાઢી તેમની મૂર્તિની સ્થાપના કરી હતી। જો કે આશાપુરી માતાજી સાથે ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે। આશાપુરી માતાજીનું મંદિર નવસારી શહેરમાં ગાયકવાડ જમાનાનું હોવા સાથે પૌરાણિક પણ છે। મંદિરના પૂજારીના કહેવા મુજબ આશાપુરી માતાજીનું મંદિર અંદાજે 400 વર્ષ જૂનું છે। હાલ આ મંદિર નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આવેલું છે। જો કે આ મંદિરના જમણા ભાગે, ડાબે ભાગે અને પાછળના ભાગે એમ 3 રસ્તાની વચ્ચોવચ્ચ આવેલું મંદિર છે, જેથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માતાજીના દર્શન કરે છે। નવસારીમાં કોઈ નવા વાહનની ખરીદી કરે તો પહેલા આશાપુરી માતાજી મંદિરે લાવી પૂજા કરવામાં આવે છે, તેમજ કોઈ નવદંપતી પણ તેમના કુળદેવી કે કુળદેવતાના દર્શન કર્યા બાદ આશાપુરી માતાજીના મંદિરે દર્શન કરે છે। નવસારી શહેરના ભક્તોની આશા પૂરી કરનારી આશાપુરી માતાજી ઉપર ભક્તોની સૌથી વધુ શ્રદ્ધા રહી છે। શહેરના જૂના વડીલોનું માનીએ તો જે કોઈ ભક્ત આશા લઈને આશાપુરી માતાજીના મંદિરે ગયા છે તેમની આશા પૂરી થઈ છે, જેથી આશાપુરી માતાજીમાં લોકોની માનતા વધુ છે। સાથે જ મંદિરમાં આસો નોરતા અને ચૈત્ર નોરતાની ઉજવણી પણ ધામધૂમપૂર્વક થાય છે, જેથી તહેવાર કે શુભ પ્રસંગે આશાપુરી માતાજીના મંદિરે ભક્તોનો મેળાવડો જામે છે। ઋતિક ભટ્ટ આશાપુરી મંદિરના પૂજારી। આપણું આશાપુરી મંદિર છે એ 380 થી 400 વર્ષ જૂનું છે। માતાજી ગણપતિ આશાપુરી અને માર્કંડેય ઋષિ બિરાજમાન છે। માતાજીની સ્થાપના સયાજીરાવ ગાયકવાડે કરી હતી। માતાજી એમને સપનામાં આવ્યા હતા, તે પછી એમણે કીધું હતું કે હું અહીંયા છું, વડના નીચે મને અહીંયાથી કાઢ, તે એમણે ત્યાંથી એમને મૂર્તિ સ્થાપન કરી હતી। અહીંયા અમે 2 પૂજારી છે, સાથે 15 દિવસ એમનું હોય છે અને 15 દિવસ અમારો છે। એકમથી પૂનમ ને એકમથી અમાસ એવી રીતે હોય છે, અને એમનો સાથ સહકાર રહે છે હંમેશા। ને માતાજીનો પાટોત્સવ માગસર સુદ 8મે આવે છે ને અહીંયા ઉજવણી કરીએ છીએ, માતાજીનું હવન કરીએ છીએ ને એવી રીતે માતાજીની ઉજવણી કરીએ છીએ। ને આસો નોરતા અને ચૈત્રી નોરતા બેવની ઉજવણી થાય છે, ત્યારે માતાજીના ભાવિ ભક્તો બધા ઘણી ભીડો થાય છે ને એમની આ બધા આશા લઈને આવે છે। આશાપુરી એમની આશા પૂરી પૂર્ણ કરે છે સંપૂર્ણ।